કેશોદ પોલીસે ચૂલા નીચે ચોરખાનામાં છુપાવેલી દારૂની 22 બોટલ ઝડપી પાડી છે. કેશોદ પીઆઈ એબી ગોહિલ, સર્વેલન્સ ઇન્ચાર્જ પીએસઆઈ મહેતા, એએસઆઈ કોડિયાતર, હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ ડાગર, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ ધોળકિયા, પ્રતાપસિંહ કેશોદા, કરણભાઈ ભાટિયા તેમજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે પ્રાસલી ગામે દારૂ રેડ કરી હતી, જેમાં પ્રાસલી ગામે દરબાર પાટીમાં હંસાબેન જયસિંહભાઈ ભનુભાઈ બાબરિયાના રહેણાંક મકાનમાં આવેલ ચૂલામાં ચોરખાનું બનાવી ઇંગ્લિશ દારૂની બોટલ છુપાવી હતી તે ઝડપી પાડી હતી. પોલીસે હંસાબેન જયસિંહભાઈ બાબરિયાને 8060ની કિંમતની 26 બોટલ તેમજ 2000 રોકડા સહિત 10060ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ કેસમાં બાટવાના ભરત ભીખુભાઈ કોડિયાતરનું નામ ખુલતા તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણી અને હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ ભારાઈ, પોલીસ કોન્સ્ટેબલ ચેતનકુમાર સોલંકી, પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચુડાસમા, પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ડેર ખાનગી વાહનમાં કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગી રાહે મળતી માહિતી મુજબ તે અજાબ ગામે દરબાર પાટી શેરગઢ રોડ પર પોતાના રહેણાંક મકાનમાં પ્રતીક અશ્વિનભાઈ બાબરિયા ભારતીય બનાવટનો વિદેશી દારૂ વગર પરમિટે આર્થિક લાભ લેવા ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. માહિતીની ખરાઈ કરી પંચોને બોલાવી સમજ આપી બાતમીના સ્થળે પહોંચી અંદર પ્રવેશતા પોલીસને જોઈને એક શખ્સ નાસી જવાનો પ્રયત્ન કરતા કોર્ડન કરીને જેમનો તેમ ઊભો રહેવા સૂચના આપી હતી. પૂછપરછ કરતા તેમનું નામ પ્રતીક અશ્વિનભાઈ બાબરિયા, ઉંમર 25, રહેવાસી અજાબ જણાવ્યું હતું. તેની સાથે રાખીને પંચો રૂબરૂમાં ઢાળિયામાં તપાસ કરતા પ્લાસ્ટિકના જબલામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 11 કિંમત ₹1100 મળી આવેલ, જેની પાસે પરમિટ ન હોય મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹1000 મળી કુલ ₹2100ના મુદ્દામાલ સાથે અટક કરી પ્રતીક અશ્વિનભાઈ બાબરિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ વીરાભાઈ મેપાભાઈ કોડિયાતરે આગળની તપાસ હાથ ધરી છે.